રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી એક ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં એક યુવકની છે તે કલ્પિત હત્યા છે તે કરવામાં આવી છે. ચાલો હાલો કમલેશભાઈને કંઈક લાગી ગયું છે એટલે અમને એમ કે થોડુંક કંઈક લાગી ગયું છે તો અહીંયા ગયા અમે તો એમના લોહીના બ્લડના બધું ચાલુ હતું. આ ઘટના દરમિયાન સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવાની માહિતી પણ મળી છે. પોલીસે આ ફૂટેજ સહિતના અન્ય પુરાવા કબજે કરી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ તેજ કર્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી એક ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે અને કરપીણ હત્યાના સમાચાર આવતા જ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી અનુસાર કમલેશ વાઘેલા નામના યુવક પર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજ્યું છે. આ સમગ્ર હત્યાકાંડનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ આગળ વધારી છે. આ ઘટના દરમિયાન સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવાની માહિતી પણ મળી છે. પોલીસે આ ફૂટેજ સહિતના અન્ય પુરાવા કબજે કરી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ તેજ કર્યા છે. બનાવની જાણ થતાં જ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને જ્યારે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો. આ ગંભીર ઘટનાને પગલે જેતપુર સિટી પોલીસ અને એલસીબી સહિતની વિવિધ ટીમો આરોપીને ઝડપી પાડવા એક્શન મોડમાં આવી ગઈ છે અને પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. સૌથી મોટો સવાલ તો એ છે કે આ હત્યાની પાછળનું કારણ શું છે? શું આ જૂની અદાવતનું પરિણામ છે કે પછી કોઈ કારણ જવાબદાર છે? અને સીસીટીવીમાં થયેલા કેદ દ્રશ્યોના આધારે આરોપી સુધી પહોંચવા પોલીસે કેટલા સમયમાં પહોંચે તે જોવાનું રહ્યું. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં એક યુવકની છે તે કલ્પિત હત્યા છે તે કરવામાં આવી છે. હાલ સીધા જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જ જગ્યાએ છે તે યુવકની છે તે હત્યા થઈ હતી ને કમલેશ વાઘેલા નામના યુવકને છરીના ઘા મારીને મોતને ઘાટ છે તે ઉતાર્યો હતો અને હત્યાનું કારણ હજુ સુધી છે તે અકબંધ રહ્યું છે ને પોલીસ તપાસનો ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે ને સમગ્ર હત્યાની ઘટના આ સીસીટીવીમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે ને બનાવ બાદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા છે તે ઉમટી પડ્યા હતા ને હત્યારાઓને ઝડપી પાડવા જેતપુર સિટી પોલીસ અને એલસીબી સહિતની ટીમો છે તે લાગી છે ને પોલીસ દ્વારા સીસીટીવીના પુરાવા આધારે આરોપીની છે તે શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે. તુષાર બાલિયા, સત્ય સમર્પણ ન્યૂઝ, જેતપુર. મારું નામ કપિલ અર્જુનભાઈ વાઘેલા. કપિલભાઈ, શું બનાવ બન્યો? અમે જમવા બેઠા હતા બરાબર છે. એટલી વારમાં અમે બરફ લેવા મોકલો હતો. કોને? કમલેશભાઈ અરવિંદભાઈ વાઘેલાને. બરાબર છે, મારા મોટો ભાઈ છે, હું એને નાનો ભાઈ છે ને અમે જમવાની તૈયારી કરતા હતા અને જમવા જ બેઠા હતા ને છાશ ને બધું લેવા જતા હતા. બરાબર છે સાહેબ. અને એટલી વારમાં એક છોકરો અમને કહેવા આવ્યો ઘરે કે હાલો હાલો કમલેશભાઈને કંઈક લાગી ગયું છે એટલે અમને એમ કે થોડુંક કંઈક લાગી ગયું છે. તો અહીંયા ગયા અમે તો એમના લોહીના બ્લડના બધું ચાલુ હતું. બરાબર છે. અને અહીંયાથી પછી અમને એક બે જણાએ કીધું કે અહીંયા છરીઓના ઘા માર્યા છે. હવે કોણ છે કોણ નથી અમને ખબર નથી. હજી તમને ખબર નથી? ના, હજી અમને ખબર નથી કોણ છે. અહીંયાના કેમેરા જોઈ પછી અમને ખબર પડે. કમલેશભાઈ અત્યારે શું હાલત છે? કમલેશભાઈ અત્યારે તો મુદ્દે થઈ ગયા છે. તમારે કોઈને જૂનું કઈ મંજૂર નહીં. એમના કારણે આવું કઈ થયું હોય? નહીં નહીં. હાલ પોલીસે કોઈ અંતિમ કારણ જાહેર કર્યું નથી. હજી તપાસ ચાલી છે. હવે જોવાનું એ રહ્યું કે આ હત્યા પાછળ શું કારણ છે એ જોવાનું રહ્યું. આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.